Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we will learn electric potential due to charged sphere. એટલે કે વિદ્યુત ભારિત ગોળાના કારણે વિદ્યુત સ્થિતિમાન. અંદર સપાટી ઉપર બહારની તરફ કંડક્ટર નોન કંડક્ટર એટલે કે વાહક અવાહક. Of course it requires some amount of knowledge of electric field due to sphere. એટલે કે આ જે ટોપિક છે પર્ટિક્યુલર એ ડિમાન્ડ કરશે તમારી જોડે કે તમને ગોળાના કારણે વિદ્યુત ક્ષેત્ર વાળો ટોપિક સારી રીતે આવડતો હોવો જોઈએ, એટલીસ્ટ એના સૂત્રો યાદ હોવા જોઈએ. પોલા ગોળા માટે વાહક કે અવાહક અને નક્કર ગોળા માટે વાહક કે અવાહક. જો એ તમને યાદ હશે તો આ ટોપિક બહુ જ આસાન છે, નાનો 40 કે 50 મિનિટનો ટોપિક થશે. તો આપણે ચાલુ કરીએ. અચ્છા, તો ટોપિક નું ટાઇટલ લખી દઉં. ટાઇટલ છે વિદ્યુત ભારિત ગોળા ને કારણે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ભારિત ગોળાના કારણે વિદ્યુત સ્થિતિમાન. અચ્છા, આના પહેલા હું તમને વિદ્યુત ભારિત ગોળાના કારણે વિદ્યુત ક્ષેત્ર વાળું જે ટોપિક છે એ રિકોલ કરાવી દઉં, કારણ કે એ સૂત્રો અહીંયા કામ લાગશે અને એ પછી તમે નોંધી લેજો, જેથી કરીને એક તૈયારી બી થઈ જશે તમારી. જો અટેન્ડ ના કર્યું હોય તો અટેન્ડ કરી લો. અને લેક્ચર નંબર ચલો હું કાર્ડમાં મૂકી દઈશ, અહીંયા કાર્ડ આપી દઈશું તમે, જેમાં લેક્ચર નંબર મૂકી દઈશું. કદાચ તમારે રિકોલ કરવું હોય તેને વિદ્યુત ભારિત ગોળાના કારણે વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયા હું પેલા જે આપણે રિકોલ કરવાનું છે, રિવિઝન કરવાનું છે તે કરી લઈએ કે વિદ્યુત ભારિત ગોળાને, ગાળો તો નથી લખ્યું, ગોળા જ લખ્યું છે, ગોળા ને કારણે વિદ્યુત ક્ષેત્ર. તો આમાં તમને ખબર છે કે બે ગોળા લીધા હતા આપણે, પોલો ગોળો, વાહક કે અવાહક. બંનેમાં વિદ્યુત ભારો ક્યાં રહેશે? સપાટી ઉપર જ રહેશે. અચ્છા, બીજું એક વસ્તુ આમાં લીધી હતી આપણે, નક્કર ગોળો કેવો? વાહક. બરાબર. અને બીજું લીધું હતું આપણે નક્કર અવાહક. આ એક અલગ કેસ હતો, હા કે ના? અચ્છા, આમાં ઇનસાઇડ એટલે કે r લેસ ધેન r માટે, જો ગોળાની ત્રિજ્યા r હોય, ગોળાની ત્રિજ્યા કેટલી હોય? r હોય, તો ઇનસાઇડ r લેસ ધેન r માટે, આઉટસાઇડ r ગ્રેટર ધેન r માટે, અને સરફેસ એટલે કે r બરાબર r માટે. અચ્છા, તો તમને ખબર છે કે અંદરની તરફ પોલા ગોળાના કિસ્સામાં કે નક્કર વાહક ગોળાના કિસ્સામાં અંદર ઈ કેટલો હતો? 0 હતો. અચ્છા, પછી આઉટસાઇડ જે છે એ ઈ હતો કે ક્યુ. જો કુલ વિદ્યુતભાર કેટલો હોય ગોળા ઉપર? કુલ વિદ્યુતભાર ક્યુ હોય તો કે ક્યુ અપોન આર સ્ક્વેર હતો. જો આ આર બરાબર કેપિટલ આર, તો તમે સપાટી ઉપર આવી જશો તો ઈ બરાબર થઈ જશે કે ક્યુ અપોન આર સ્ક્વેર. આ થઈ જશે. અચ્છા, નક્કર અવાહક માટે ઇનસાઇડ તમને ખબર છે, ઇનસાઇડ હતું કે ક્યુ આર અપોન આર ક્યુબ. આઉટસાઇડમાં તો એ જ સૂત્ર લાગુ પડશે કે ક્યુ અપોન આર સ્ક્વેર. અને આઉટસાઇડમાં આર ની જગ્યાએ જો હું કેપિટલ આર મૂકી દઉં તો એ સપાટી થઈ જશે, સપાટી પર વિદ્યુત ક્ષેત્ર આર સ્ક્વેર. આ તમારે યાદ રાખવાનું છે કે ક્યુ આર અપોન આર ક્યુબ. બહુ ડિટેલમાં એ ટોપિક કરાવેલો છે. એક વસ્તુ બહુ ક્લિયર કટ સમજી જજો, જ્યારે બી વાત વિદ્યુત સ્થિતિમાન લખ્યું છે ને, હા, જ્યારે બી વાત વિદ્યુત સ્થિતિમાનની થતી હોય ત્યારે મગજમાં તમારે એ જ લાવવાનું છે કે આ કરવું પડતું કાર્ય છે. ફરીથી હું દરેક લેક્ચરમાં રિપીટ કરીશ જ્યાં સુધી હું વિદ્યુત સ્થિતિમાન ચલાવીશ
કે વિદ્યુત સ્થિતિમાન શું છે? એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. આ કાર્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. આ કાર્ય અચળ વેગે કરવાનું છે, એટલે કે ડેલ્ટા કે ઝીરો, ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જામાં ફેરફાર ઝીરો, બરાબર. એટલે કાઇનેટિક ઉર્જા, ગતિ ઉર્જા જે છે એ અચળ રાખવાની છે. આ તમારે ધ્યાન રાખવાનું છે. તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન બંને અલગ અલગ વસ્તુ છે. જ્યારે બી તમે વિદ્યુત સ્થિતિમાનનો દાખલો ગણો તો મગજમાં એ વસ્તુ યાદ રાખજો, એનો એકમ છે જૂલ પ્રતિ કુલમ, એટલે કે કરવું પડતું કાર્ય પ્રતિ વિદ્યુત ભાર. આ ખાસ યાદ રાખજો, તો જ તમને કન્સેપ્ટ જે છે એ મગજમાં બેસશે. ઢાંકણું વારંવાર પડી જાય છે આજે. અચ્છા, તો આ આઈ હોપ તમે નોંધી લીધું હશે. તો હવે હું આગળ વધું. ચાલો, આ ટોપિક માટે બી આપણે એક વસ્તુ ફિક્સ કરી રાખીએ છીએ કે જે ગોળાનો વિદ્યુત ભાર છે, ગોળા ઉપર એક વિદ્યુત ભાર કેટલો લઈશું? Q, અને ગોળાની ત્રિજ્યા કેટલી લઈશું? R. આ વસ્તુ જે છે એ ફિક્સ છે. એના પહેલા હું તમને વિદ્યુત સ્થિતિમાન જે છે એ રિકોલ કરાવી દઉં બે ત્રણ વસ્તુ. એક તો એની વ્યાખ્યા, હાલ જે હું બોલી ગયો એ વ્યાખ્યા હું ફરીથી રિકોલ કરાવી દઉં કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર એન્ટાયરલી ડિફરન્ટ કોન્સેપ્ટ છે, બરાબર. દર્શાવે છે કોની તાકાત? વિદ્યુત ભારની તાકાત દર્શાવે છે, પણ કન્સેપ્ટ બંને એન્ટાયરલી કેવા છે? અલગ અલગ છે. તો વ્યાખ્યા શું હતી? અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના, જે પહેલાથી એસ્ટાબ્લિશ્ડ વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્રના આપેલ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. મેં શોર્ટમાં લખી દીધું છે. આની શરતો શું હતી? એક, સમગ્ર પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા કે ઝીરો હોવો જોઈએ, એટલે કે ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી ઝીરો હોવું જોઈએ, એટલે કે વેગ કેવો રાખવાનો છે? અચળ. નંબર 2, આ જે થયેલું કાર્ય છે એ બાહ્ય બળ વડે થશે. બાહ્ય બળ વડે થતું કાર્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો જ્યારે બી તમે વિદ્યુત સ્થિતિમાન શબ્દ વાપરો ત્યારે તમને આ મગજમાં આવવું જોઈએ, તો જ તમને પ્રોપરલી મગજમાં બેસશે કે આ કહેવા શું માંગે છે. અચ્છા, બીજી આપણે ગઈકાલે વાત કરી હતી ઈ અને વી ના સંબંધની. ઈ અને વી વચ્ચે સંબંધ. એમાં એક, નિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે, તો નિયમિત વિદ્યુત ક્ષેત્ર માટે તમને કહી દીધું હતું ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા ડીઆર, બરાબર. આના રિલેટેડ દાખલા બી આપણે ગણ્યા હતા. આજે ચકલીઓના ચર્પિંગનો અવાજ બહુ બધો છે. કાન્ટ હેલ્પ ઇટ. એટલીસ્ટ સદનસીબે ચકલીઓ જોવા મળે છે. હોઈ શકે તમારામાંથી ઘણા બધા એવા હશે જેમણે ચકલી ઓરિજિનલી જોઈ જ નહીં હોય, બરાબર. કદાચ કારણ કે શહેરોમાંથી તો હવે એક્સટિંક્ટ એટલે કે નાશપ્રાય જાતિમાં આવી ગઈ છે. એનીવે, એનું અલગથી એક લેક્ચર કરીશું, ચિંતા ના કરતા ચકલીઓ વિશે. ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા આર. અને અનિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય, હું વીજ ક્ષેત્ર લખું છું, વિદ્યુત ક્ષેત્ર લખું છું, તમે કન્ફ્યુઝ તો નથી? વિદ્યુત કહું, વીજ કહું, એક જ વસ્તુ છે. અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં તમને મેં આ સૂત્ર લખી આપ્યું હતું, ડીવી ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડીઆર. હા કે ના? અચ્છા, બીજું આને હું આવું બી લખી શકું, ઇન્ફિનિટી થી પી. ચલો એ તો પછી કરીશું, આટલું રાખીએ. ડીવી ઇઝ ઇક્વલ ટુ ઈ ડીઆર. આ હંમેશા સાચું છે, આ ઓલવેઝ ટ્રુ. ઉપર જો નિયમિત વાળામાં બી તમે આ સૂત્ર વાપરી શકો, ઓલવેઝ ટ્રુ. કદાચ તમારે અહીંયાથી લખવું હોય ઇન્ફિનિટી વાળા સ્ટેપમાં, તો આને આવું લખાય, V1 થી V2 બે છેડાઓ વચ્ચે હોય ને, dv is equal to E dot
dr. अच्छा, आ थई जशे v2 माइनस v1 इज इक्वल टू E ડોટ dr. અહીંયા કઈ લિમિટ મૂકવી એ આપણે પાછળથી નક્કી કરીશું. અહીંયા કઈ લિમિટ મૂકવી એ આપણે પાછળથી નક્કી કરીશું. અચ્છા, તો આ થઈ જશે ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ E ડોટ dr. તો આ સૂત્ર બી તમે યાદ રાખી શકો. ફ્રેમમાં આવે છે કે નહીં જોઈ લઈએ. હા, ફ્રેમમાં તો આવે છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આજે આપણે આ જ વાપરીશું. આજે જે છે એ આ જ મગજમાં લોક કરી દો. મગજમાંથી બાકી બધી વસ્તુઓ, બાકી બધી યાદો કાઢી નાખો. કઈ યાદો ખબર છે ને? કાઢી નાખો બધું, લોકડાઉન પછી બધું. ડીવી ઇઝ ઇક્વલ ટુ સદિશ ઈ ડોટ ડીઆર. આ વસ્તુને લઈને જ આપણે ચર્ચા જે છે એ કરીશું. તો આટલું નોંધી લો, પછી આપણે આગળ જે છે વધી જઈએ. ચલો તો આગળ વધીએ. આઈ હોપ તમે નોંધી લીધું હશે. ઈ અને વી વચ્ચે સંબંધ જે છે એ યાદ રાખવાનું છે. બહુ કામની વસ્તુ છે. તો અહીંયા તમને ખબર છે કે વિદ્યુત ભારિત ગોળાના કારણે વિદ્યુત સ્થિતિમાન. તો જે વિદ્યુત ભારિત ગોળો છે કેવો ભાઈ, જે વિદ્યુત ભારિત ગોળો છે એ અહીંયા હું પ્રકાર તમને લખાઈ દઉં ફરીથી. વિદ્યુત ભારિત ગોળો, ગાળો નથી લખ્યું આ વખતે. આના બે પ્રકાર છે. ગોળો તમને ખબર છે ને, ચાર્જ સ્ફિયર ની વાત છે. કેવું ભાઈ? ચાર્જ સ્ફિયર. ચાર્જ સ્ફિયર. અચ્છા, તો આના બે પ્રકાર પડશે. એક પોલો ગોળો એટલે કે હોલો. આને તમે કવચ એટલે કે શેલ બી કહી શકો. કવચ અથવા શેલ બી કહી શકો. અહીંયા નક્કર બીજો ટાઈપ એટલે કે સોલિડ, ગોળા ફેંક વાળો ગોળો, બરાબર ને? અને આ પોલો ગોળો. અચ્છા, આના ફર્ધર જે છે એ બે પ્રકાર પડશે. આના બે પ્રકાર પડશે, વાહક અને અવાહક. વાહક અને અવાહક, આના બી બે પ્રકાર પડશે. વાહક અને અવાહક. વાહક અને અવાહક. તમે આ સમજી ગયા છો, એકલું કવચ જ છે ગોળો. આ સમજી ગયા છો સોલિડ. આ કેસમાં વાહક, આ કેસમાં અવાહક. વાહક અવાહક. પણ તમારે ચાર થિયરી નથી ભણવાની કે ભાઈ વાહક કવચના કારણે વિદ્યુત સ્થિતિમાન, અવાહક કવચના કારણે વિદ્યુત સ્થિતિમાન, વાહક નક્કરના કારણે વિદ્યુત સ્થિતિમાન, અવાહક નક્કર વિદ્યુત ભારિત ગોળાના કારણે સ્થિતિમાન. એવું નથી ભણવાનું તમારે. વિદ્યુત ક્ષેત્રવાળા લેક્ચરમાં બી મેં ચર્ચા કરી હતી, અહીંયા ફરીથી ચર્ચા કરી દઉં છું કે વાહક કવચ છે તો તમે વિદ્યુતભાર મૂકશો તો નિયમિત વિતરણ દરેક જગ્યાએ થઈ જશે. તમને માની લો નિયમિત વિતરણ આપેલું છે, નિયમિત વિતરણ આપણને કીધેલું છે ગોળા ઉપર, તો તમે ગોળા ઉપર નિયમિત વિતરણ, તો એ ક્યાં જશે? કવચ વાહક છે તો જશે ક્યાં? પણ રહેશે તો સપાટી ઉપર જ વિતરિત. અચ્છા, એ જ રીતે અવાહક લઉં. અવાહક કવચમાં બી જો હું નિયમિત વિદ્યુત ક્ષેત્ર મૂકી દઉં, નિયમિત વિદ્યુત ભારો ગોઠવાઈ દઉં તો એ રહેશે ક્યાં? સપાટી ઉપર જ રહેશે. એ તો અવાહક જ છે. વાહક હોય તો બીક બી લાગે કોઈ જગ્યાએ જતું રહેશે, પણ આ કેસમાં તો કવચ છોડીને જશે ક્યાં? સપાટી ઉપર રહેશે. તો બંને કિસ્સાઓ કેવા છે? સેમ. બંને કિસ્સામાં કવચના ઉપર નિયમિત વિદ્યુત ભાર જમા થયેલો છે. નક્કર એટલે કે સોલિડ સ્ફિયરના કિસ્સામાં, નક્કર ગોળાના કિસ્સામાં જે વાહક ગોળો છે એમાં તમે, નક્કર એટલે આખો દળદાર ગોળો છે, બરાબર, એમાં અંદર બી તમે વિદ્યુત ભારો મૂકી દો નિયમિત વિતરણ, સપાટી ઉપર બી મૂકી દો, અંદર બી દરેક જગ્યાએ મૂકી દો, તો ચાલીને ક્યાં આવી જશે? સપાટી ઉપર આવી જશે. ચાલીને ક્યાં આવી જશે? સપાટી પર. આજ એ કારણ બી કહીશું કે ચાલીને સપાટી પર કેમ આવે છે. આજ આપણે
એ કારણ બી કહીશું કે જે વિદ્યુત ભારો છે એ ચાલીને સપાટી ઉપર કેમ આવી જાય છે. બરાબર, ફરીથી રિપીટ કરું છું કે વાહક ગોળાના કિસ્સામાં ગમે ત્યાં બી વિદ્યુત ભાર વિતરિત થયેલો હશે એ બધો ક્યાં આવી જશે? સપાટી ઉપર. એનો મતલબ એમ થયો કે આ ત્રણેય કેસ સેમ છે. આ ત્રણેય કેસ કેવા છે? સેમ. તો આની એક થિયરી થઈ જશે, આનો એક કોન્સેપ્ટ થઈ જશે અને આનો એક અલગથી કોન્સેપ્ટ થઈ જશે. આની થિયરી એક અલગ થઈ જશે. બે થિયરી ભણવાની છે. આ જ વસ્તુ મેં વિદ્યુત ક્ષેત્રમાં બી ચર્ચા તમને કરી હતી કે વાહક, અવાહક અને વાહક આ ત્રણેયમાં બધા જ વિદ્યુત ભારો કવચના ઉપર જ હોય છે. તો આપણે ભણીએ છીએ શું? વિદ્યુત ભારના કારણે વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત ભારોની જે ગોઠવણી છે, જ્યોમેટ્રી છે, એ ત્રણેયમાં કેવી છે? સેમ છે. તો ત્રણેયની એક થિયરી થઈ જશે અને આની એક થિયરી થઈ જશે. તો આપણે આગળ વધીએ. चलो, तो नंबर 1, वाहक के अवाहक. वाहक के अवाहक. वाहक के अवाहक पोलो गोळो अथवा वाहक वाहक के अवाहक पोलो गोळो અને વાહક નક્કર ગોળો ગોળા વિદ્યુત ભાર વાહક અવાહક પોલા વિદ્યુત ભારિત અને વાહક નક્કર વિદ્યુત ભારિત ગોળાને કારણે વિદ્યુત સ્થિતિમાન. તો પહેલા હું આકૃતિ બનાવી દઉં. ચાલો, તો એ આ આકૃતિ બનાવી દીધી. વિદ્યુત ભારો મૂકી દઈએ. બધા વિદ્યુત ભારો ક્યાં હશે? પોલો ગોળો છે અથવા વાહક નક્કર છે. તો વચમાં મૂકીશું, ક્યાં આવી જશે? સપાટી ઉપર આવી જશે. અચ્છા, કેટલો વિદ્યુત ભાર છે? ક્યુ જેટલો. અને ત્રિજ્યા કેટલી છે આની? આર છે. અને વિદ્યુત ભાર કેટલો છે આના ઉપર? કુલ જે વિદ્યુત ભાર છે એ કુલ વિદ્યુત ભાર, આખો વિદ્યુત ભાર કેટલો છે? ક્યુ જેટલો છે. તો સૌથી પહેલા એક આર ગ્રેટર ધેન આર એટલે કે આઉટસાઇડ, બહારની બાજુએ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. અચ્છા, બહારની બાજુ એટલે કોઈ બિંદુ લઈ લઉં. અહીંયા આ પી બિંદુ લઈ લીધું અને આ અંતર કેટલું લઈ લીધું મેં? આર અંતર. જો આર અંતર જે છે એ આ કેપિટલ આર કરતા મોટું છે તો બહારનું બિંદુ થઈ ગયું કે ના થઈ ગયું? અચ્છા, અહીંયા જો સૂત્ર શું છે? ડીવી ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડીઆર. વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. વિદ્યુત સ્થિતિમાન ની વ્યાખ્યા શું હતી? વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા હતી કે ધારો કે અનંત અંતરે કોઈ વિદ્યુત ભાર Q0 છે. એ વિદ્યુત ભારને પી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. અચ્છા, અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન આપણે કેટલું માનીને ચાલીએ છીએ? તમને યાદ હશે, અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન આપણે કેટલું યુનિફોર્મ આખી દુનિયામાં કેટલું માનીને ચાલે છે? V ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ 0. બંને બાજુ શું કરું? ડીવી. ક્યાંથી ક્યાં લાવીએ છીએ? ઇન્ફિનિટી. અનંત અંતરેથી કયા અંતર સુધી લાવીએ છીએ? અનંત અંતરેથી આર અંતર સુધી લાવીએ છીએ. ઇઝ ઇક્વલ ટુ ઈ કેટલું છે ભાઈ? આ પી બિંદુ એ તમને ખબર છે. હાલ જ મેં ચર્ચા કરી હતી કે જો નિયમિત વિદ્યુત ભાર વિતરણ હોય
તો કવચ માટે અથવા વાહક નક્કર વિદ્યુતભારિત કે અવાહક પોલો કે વાહક પોલો એના કારણે પી બિંદુ એટલે બહારની બાજુએ આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તમને ખબર છે એ હશે KQ બાય આર સ્ક્વેર અને આ થઈ ગયું dr. બીજી એક આપણે વાત થયેલી છે કે અહીંયા હું જો નાનો ડીએ ટુકડો ગોસના નિયમમાં તમને ખબર હશે નાનો ટુકડો લઉં તો આ જે ડીએ અને ઈ અથવા અંતર આર અને ઈ અહીંયા કોઈ પી બિંદુ લઉં તો અંતર આર અને ઈ બંને વચ્ચે ખૂણો કેટલો હશે cos 0. બંને વચ્ચે ખૂણો કેટલો હશે cos 0. બરાબર કે નહીં? અચ્છા, તો આટલું આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. ઠીક છે. આર અંતરે તમારું જે થઈ જશે એ ઇન્ફિનિટી થી કયા બિંદુએ આર અંતર એટલે વીપી થઈ જશે ત્યાં. બરાબર ને? ઠીક છે. અહીંયા હું સેક્શન બનાવી દઉં. ઠીક છે. અહીંયા જુઓ, મેં લખી દીધું ડીવી ઇન્ફિનિટી થી આર અંતર. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે કે બહારના બિંદુએ કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય છે KQ upon r square હોય છે. તો KQ બહાર નીકળી જશે, KQ બહાર નીકળી જશે તો વધ્યું શું 1 upon r square dr. કેટલું વધ્યું 1 upon r square dr. ક્યાંથી ક્યાં સુધી લાવવાનું છે તમારે? ઇન્ફિનિટી થી આર અંતર સુધી. હા કે ના? ઇન્ફિનિટી થી આર. કેમ ઇન્ફિનિટી થી આર લિમિટ મૂકી? કારણ કે તમે અંતરની સાપેક્ષે 1 upon r square એટલે કે અંતરનું સંકલન કરો છો તો લિમિટ બી અંતરની જ આવશે ને. આમાં લિમિટ જે છે એ તમે આવી રીતે મૂકશો, અનંત અંતરે v કેટલો છે 0 અને અહીંયા તમારે vp શોધવાનું છે. બરાબર? તો અહીંયા આવી રીતે થઈ જશે p બિંદુએ. અચ્છા, સંકલન dv કેટલું થઈ જશે v. ક્યાં આગળથી? અનંત અંતરે કેટલું વિદ્યુત સ્થિતિમાન 0 લઈ લેવાનું અને અહીંયા કેટલું થઈ જશે? અચ્છા, અહીંયા v ઇન્ફિનિટી મૂકી દઉં અને અહીંયા vp મૂકી દઉં. અચ્છા, આ થઈ જશે KQ અને આને લખાય ઇન્ફિનિટી થી r -2 dr. આ થઈ જશે vp માઇનસ v ઇન્ફિનિટી KQ અને આ થઈ જશે r -2 + 1 -2 + 1. આ તમને ખબર જ હશે KQ r -1 -1. બીજી એક આપણે શું રહી ગયું છે? અહીંયા માઇનસ આવશે ને, યાદ છે ને સૂત્રમાં? ત્યાં બી આપણે આગળ બી મેં જે તમને સૂત્ર લખાયું તે માઇનસ લખવાનું ભૂલી ગયા હતા. માઇનસ આવશે. બરાબર? અહીંયા બી માઇનસ આવશે, અહીંયા બી, કારણ કે સૂત્ર જ છે dv - of e dr. f એક્સટર્નલ અને QE ની દિશા વિરુદ્ધ હતી, આપણે માઇનસ મૂક્યું હતું લાસ્ટ લેક્ચરમાં, તમને યાદ હોય તો. આ બધું શું જશે? માઇનસ થઈ જશે. બરાબર? અચ્છા, v ઇન્ફિનિટી ઓલરેડી આપણે ચર્ચા થઈ ગઈ છે કેટલું છે 0 છે. તો v ઇન્ફિનિટી 0 થઈ ગયું તો vp = -KQ અને આ થઈ જશે -1 upon r. આ માઇનસ આગળ આવશે અને 1 upon r થઈ જશે. લિમિટ જે છે એ ઇન્ફિનિટી થી r, ઇન્ફિનિટી થી r, ઇન્ફિનિટી થી r. તો -KQ, આ માઇનસ બાર આવી જશે તો આ પ્લસ થઈ જશે. અચ્છા, 1 upon r ઇન્ફિનિટી થી r. તો vp = KQ, r ની જગ્યાએ r ઇન્ફિનિટી. તો જવાબ આવ્યો તમારો KQ upon r. આ ક્યાં આગળ? આઉટસાઇડ. ક્યાં આગળ આવ્યું? આ આઉટસાઇડ. એનો મતલબ બહારની તરફ જેમ જેમ તમે અંતર વધારતા જશો તેમ તેમ વિદ્યુત સ્થિતિમાન ઘટતો જશે. બહારની તરફ, ફરીથી બહારની તરફ જેમ તમે અંતર વધારતા જશો તેમ વિદ્યુત સ્થિતિમાન શું થશે? બહારની તરફ તમે જેમ અંતર વધારશો તેમ વિદ્યુત સ્થિતિમાન 1 upon r પ્રમાણે વધતું જશે. હા કે ના? અચ્છા, તો અહીંયા એક કેસ પૂરો થઈ ગયો. કર્યું શું આપણે? સૂત્ર મૂક્યું dv e dr ઇન્ફિનિટી થી r અંતરે લાવવા માટે. એટલે કે આ લિમિટ તો ખાલી તમને સમજાવવા માટે મૂકી છે. એકચ્યુઅલ લિમિટ આ છે v ઇન્ફિનિટી અંતરે થી vp. v ઇન્ફિનિટી તો 0 થશે, ત્યાંથી vp નું વિદ્યુત સ્થિતિમાન. તો આ તમને સમજાવવા માટે કે ઇન્ફિનિટી થી r સુધી લાવવા માટે આપણે dv નું સંકલન કરવાનું. -KQ r² -KQ સો તમને ખબર પડી ગઈ હશે. અચ્છા, હવે r = r લઈ લઉં સપાટી ઉપર. r = r લઈ લઉં એટલે કે સપાટી ઉપર.
ચલો આર ઇઝ ઇક્વલ ટુ આર એટલે શું થશે સપાટી પર વિદ્યુત સ્થિતિમાન. તો જે આઉટસાઇડ નું સૂત્ર છે તમારું વી પી બહારની તરફ આઉટસાઇડ નું સૂત્ર છે કે ક્યુ અપોન આર. આ સૂત્રમાં તમે આર બરાબર શું મૂક્યું? તમે આર ઘટાડતા જાઓ. તમે અહીંયા છો અત્યારે તમે આર અંતર તમે ક્યાં લીધું હતું? અહીંયા પી બિંદુ લીધું હતું ને. અચ્છા, માની લો તમે આર અંતર અહીંયા છે, તમે ઘટાડતા જાઓ અને અહીંયા આર અંતર અહીંયા લઈ લીધું તમે, તો આર બરાબર આર થઈ ગયું. તો વીપી બરાબર કેટલું થઈ જશે કે ક્યુ અપોન આર. આ મહત્તમ મૂલ્ય હશે ને, આર અચળ ક્યુ અચળ, તો આ વિદ્યુત સ્થિતિમાનનું મહત્તમ મૂલ્ય હશે. મહત્તમ કાર્ય તમારે વિદ્યુત સ્થિતિમાનને અચળ બિંદુ અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને તમારે સપાટી ઉપર લાવવા માટે મહત્તમ કાર્ય કરવું પડશે. આ અંતર પ્રમાણે દૂર જાઓ તેમ કરવું પડતું કાર્ય ઘટતું જશે. યાદ રાખજો ભાઈ, મારે એક કામ સમજો તમે, એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે, તો આ ગોળાના કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન વધારે હશે કે અહીંયા? નજીકમાં વિદ્યુત સ્થિતિમાન વધારે હશે ને. અનંત અંતરેથી અહીંયા લાવવા માટે જેટલું નજીક જઈશ, આ ચુંબક છે અને એક બીજું ચુંબક છે, અપાકર્ષી કે આકર્ષી, ઇટ ડઝન્ટ મેટર. તમે થોડું નજીક લાવતા જાઓ, તો જેટલું નજીક જવું હશે એટલું કાર્ય વધારે. કારણ કે જેમ જેમ નજીક જઈશ તેમ તેમ બંને વચ્ચે લાગતું બળ વધતું જશે. મારે વેગ કેવો રાખવાનો છે? અચળ. નહીં તો અપાકર્ષી હશે તો છોડી દો તો ચોંટી જશે. પણ વેગ કેવો રાખવાનો છે? અચળ. તો જેવું નજીક જઈશ ખેંચાતું જશે, તો મારે પાછળની તરફ, તો જેમ નજીક જઈશ ને તેમ તેમ બંને ચુંબક વચ્ચે બળ વધતું જશે. તો મારે વિરુદ્ધ દિશામાં બહુ વધારે બળ લગાડીને કાર્ય કરવું પડશે, એટલે વિદ્યુત સ્થિતિમાન વધારે હશે. ચુંબકીય સ્થિતિમાનની વ્યાખ્યાયિત કરીશું ટાઈમ મળશે તો, પણ જો કે સિલેબસમાં એટલું બધું ડિટેલમાં નથી તમારે. એનીવે, તો આ વિદ્યુત સ્થિતિમાન થઈ ગયું. જેટલું નજીક આવવું હોય એટલો આનો વિરોધનો સામનો વધારે કરવો પડશે. તમારે અહીંયા આવવું છે, અહીંયા આવવું છે, દૂર જવું છે, હજુ દૂર, તો કાર્ય ઓછું કરવું. અનંત અંતરેથી અહીંયા આ બિંદુ આવવા માટે કરવું પડતું કાર્ય આના કરતા ઓછું હશે. બરાબર. તો જેમ જેમ તમે નજીક લાવવા માંગતા હો તેમ તેમ કાર્ય શું થતું જશે? વધતું જશે. તેમ તેમ કાર્ય શું થતું જશે? વધતું જશે. તો આ જે છે હું કાઢી નાખું છું. ચલો, આ બે વસ્તુ થઈ ગઈ, અંદરની તરફ અને બહારની તરફ. साइड बदली नाखिए तो मुस्कान की चमकान साइड. જે લોકો સબસ્ક્રાઇબ કર્યા વગર જોવે છે ને, જે લોકો સબસ્ક્રાઇબ કર્યા વગર, એમને પાપ લાગશે. ફ્રીમાં જોવે છે, સબસ્ક્રાઇબ નથી કરવું પાછું. જે લોકો જોવે છે લાઈક નથી કરતા એમને બી પાપ લાગશે થોડું. કમેન્ટ નહીં કરતા એમને બી પાપ લાગશે. કહી દીધું મેં. ચલો, તો નંબર બે વસ્તુ થઈ ગઈ. હવે નંબર 3, આર લેસ ધેન આર એટલે કે અંદરની બાજુએ, એટલે કે અંદરની બાજુએ. બરાબર. અંદરની બાજુએ હું કોઈ આર અંતર અહીંયા લઈ લઉં. આ પી બિંદુ, આ પી બિંદુ અહીંયા સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. અચ્છા, એક વસ્તુ બહુ અગત્યની છે, અહીંયા બહુ જ અગત્યની છે. અંદર તમને ખબર છે ઇનસાઇડમાં ઘણા છોકરા ભૂલ કરે છે. ઈ કેટલો હોય છે? 0. વિદ્યુત ક્ષેત્ર શું દર્શાવે છે? આ વિદ્યુત ભારની અસર દર્શાવે છે. અચ્છા, પણ અહીંયા વી ઇનસાઇડ 0 નહીં થાય. બહુ છોકરાઓ ભૂલ કરે છે, 0 નહીં થાય. એક તો આ વસ્તુ યાદ રાખજો. બીજું, ઈ આઉટસાઇડ તમને ખબર છે કે ક્યુ અપોન આર સ્ક્વેર. ચલો, હું અહીંયા આર અંતર લઉં તો કે ક્યુ અપોન આર સ્ક્વેર, અહીંયા કોઈ R2 અંતર લઉં કે ક્યુ અપોન R2 સ્ક્વેર, અહીંયા કોઈ કે ક્યુ અપોન R3 સ્ક્વેર. અહીંયા સપાટી ઉપર જો આવી જવું, સપાટી ઉપર હશે ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર. હા કે ના? અચ્છા, હવે જેવો હું અંદર આવું છું તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. જો વિદ્યુત ક્ષેત્ર 0 થાય તો F ઇઝ ઇક્વલ ટુ Q. તો અંદર કેટલું બળ લાગતું હશે વિદ્યુત ભારને? જો અંદર કોઈ વિદ્યુત ભાર મૂકી દઉં તો અંદર કેટલું બળ લાગતું હશે? 0. તો જો કોઈ બળ જ નથી લાગતું તો કાર્ય કરવાનો
સવાલ જ નથી. એનો મતલબ એમ થઈ ગયો કે અંદર વિદ્યુત સ્થિતિમાન તમારા મનમાં 0 થશે, પણ 0 નહીં થાય. સમજાવું છું કેવી રીતે. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું છે? અનંત અંતરેથી એકમ ધન વીજભારને વીજ ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવવા કરવું પડતું કાર્ય. આમાં શરતો ડેલ્ટા કે 0 રાખવાનું એટલે કે V. અચળા વ્યાખ્યાનો ભાગ છે પણ આવી રીતે લખું છું કે યાદ રહે આપણને. અને વિદ્યુત ક્ષેત્રની હંમેશા વિરુદ્ધ દિશામાં, ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ, નહીં તો લોચા પડી જશે. હા, ચાલુ તો છે. અચ્છા, એની વિરુદ્ધ દિશામાં. હવે હું તમને એમ કહું છું કે વ્યાખ્યા પ્રોપર સમજતો તો જ આ ટોપિક સમજમાં આવશે. આ રહ્યો અંદરનો. અનંત અંતરેથી હું કોઈ અનંત અંતર લઈ લઉં. માની લો મેં આ અહીંયા કોઈ અનંત અંતરે Q0 વિદ્યુતભાર મૂક્યો. અનંત અંતરે કેટલો વિદ્યુતભાર મૂક્યો? Q0. આ Q0 વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વેગ અચળ રાખી આ અનંત અંતર થઈ ગયું. બરાબર? તો Q0 ને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં V અચળ રાખીને અહીંયા સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. પણ હું એમ કહું છું કે એક વખત તમે સપાટી ઉપર પહોંચી ગયા, તો સપાટીની આ બાજુ વિદ્યુત ક્ષેત્ર છે kq/r², અને આ બાજુ છે વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0. એનો મતલબ સપાટીના બહારની તરફ જે વિદ્યુત ક્ષેત્ર છે, સપાટીના બહારની તરફ જુઓ, E આઉટસાઇડ જે છે એ ચલે છે 1/r² છે. સતત વિધેય એટલે કે કન્ટિન્યુઅસ ફંક્શન છે. સતત વિધેય અને અસતત વિધેય બે પ્રકારના વિધેયો હોય છે. ગણિત વાળાને ખબર હશે, બાયોલોજી વાળાને, મેથ્સ વાળાને ખબર હશે, A ગ્રુપ વાળાને, B ગ્રુપ વાળાને ખબર નહીં હોય. હું સમજાવી દઉં છું તમને કે સતત અને અસતત વિધેય છે શું એક્ઝેક્ટલી. અચ્છા, આ સારા અક્ષરોમાં લખી દઉં એવું તમારું કેવું છે? એમ ફ્રીમાં? એમ સારું જો મેં એમ કીધું કે જો અહીંયા જે છે આ E આઉટસાઇડ જે છે એ ચલે છે 1/r² છે. એટલે હું અહીંયા આવું ને તો જેમ જેમ નજીક આવું તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર વધતું જશે 1/r² પ્રમાણે. જેમ જેમ દૂર જવું તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર 1/r² પ્રમાણે ઘટતું જશે. પણ જેવો સપાટી ઉપર બી kq/r² છે, સપાટી ઉપર બી કેટલું છે kq/r², એટલે કે સપાટી સુધી આ નિયમ ફોલો કરે છે. પણ જેવો સપાટીના અંદર આવું છું આ નિયમ બ્રેક થઈ જાય છે. એ અચાનકથી કેટલો થઈ જાય છે? 0. તમને ગ્રાફ યાદ હશે, જુઓ આવો ગ્રાફ આવતો હતો E2R નો. 0 ક્યાં સુધી? સપાટી સુધી મહત્તમ, અને પછી ઘટતો જતો હતો. એનો મતલબ જુઓ અહીંયા જે વિધેય છે ને સપાટી સુધી એ સતત વિધેય છે. E ચલે છે 1/r². અચાનકથી એ રૂલ અહીંયા બ્રેક થઈ જાય છે. સપાટીના જસ્ટ તમે અંદર આવી જાઓ તો એ E ચલે છે 1/r² ફોલો થતું નથી. E કેટલો થઈ જાય છે? આખા વિસ્તારમાં 0 થઈ જાય છે. આખા વિસ્તારમાં કેટલો થઈ જાય છે? 0 થઈ જાય છે. સમજ્યા કે ના સમજ્યા? એટલે આને અસતત વિધેય કહેવાય. હજુ સમજાવું કે અસતત વિધેય કહેવાય. માની લો કે મારી સેલરી 1 રૂપિયો છે અને દર મહિને મારી સેલરી 1 રૂપિયો વધશે. પણ ડિસેમ્બરમાં 2 રૂપિયા વધશે. તો જો હું 12 મહિનાનો ગાળો લઉં તો દર મહિને 1 રૂપિયા, એટલે કે સતત વધે જાય છે. મને ખબર છે કે 1 રૂપિયો. અચાનકથી ડિસેમ્બરમાં કેટલા વધશે? 2 રૂપિયા. તો નવેમ્બર સુધી 1 રૂપિયા વાળો રૂલ ફોલો થશે. ડિસેમ્બરમાં જે 1 રૂપિયા વાળો રૂલ છે એ ફોલો નહીં થાય. જસ્ટ 1 મહિના માટે કયો રૂલ આવશે? 2 રૂપિયા વાળો. તો નવેમ્બરમાં વિધેય કેવું થઈ ગયું? પગારનું વિધેય. પગારનું સમય પ્રમાણે જે વિધેય છે એ અસતત થઈ ગયું. નવેમ્બરથી ડિસેમ્બરના ગાળામાં જે પગારનો સમય સાથેનો વિધેય હતો, મહિના સાથેનો વિધેય હતો, એ કેવો થઈ ગયો? અસતત. તો હું એમ કહું છું કે E આઉટસાઇડ જે છે એ તમે અહીંયાથી સપાટી સુધી આવો ત્યાં સુધી એ સતત વિધેય છે. 1/r² વાળા નિયમને ફોલો કરે છે. પણ અચાનકથી અહીંયા E બરાબર 0 માં શું થઈ જાય છે? અસતત, ડિસકન્ટિન્યુઅસ. કેવું? ડિસકન્ટિન્યુઅસ. કન્ટિન્યુઅસ ફંક્શન અને ડિસકન્ટિન્યુઅસ ફંક્શન બે પ્રકારના વિધેય હોય છે, સતત વિધેય અને અસતત વિધેય. તો Q0 ને ઇન્ફિનિટી ડિસ્ટન્સ થી સપાટી સુધી લાવવા માટે જે ફંક્શન છે ધેટ ઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન. ઇટ ફોલોઝ 1/r².
that rule. But once you bring your charge inside the sphere, E becomes 0. Initially it follows 1 upon E proportional to 1 upon r square, but once you enter inside E is equal to 0, then E is following discontinuous function outside surface and inside surface. એક વખત તમે બહાર છો અને પછી અંદર આવો તો વિધેય કેવું થઈ ગયું? અસતત. તો અસતત વાળા વિધેયમાં હું શું કરીશ? જે કરવું પડતું કાર્ય છે એ dv બરાબર તમે શું કરશો? જો હું તમને કદાચ તમારી જગ્યાએ હું હોત તો બી આ જ વસ્તુ કરતો. હું શું કરતો? હું એમ કરતો કે ભાઈ dv is equal to E dr E dot dr. તો E કેટલો લઈ લેતો? 0 dot dr. તો વિદ્યુત સ્થિતિમાન કેટલો થઈ ગયો? 0. વિદ્યુત સ્થિતિમાન કેટલો થઈ ગયો? 0. આ E જે છે ને E બહુ કેરફુલી લેવાનું છે. એ આ શું દર્શાવે છે? વ્યાખ્યા વાંચો અહીંયા. વ્યાખ્યા તમારા માટે કેમ મહેનત કરીને લખી છે? કારણ કે મને ખબર છે આ કન્સેપ્ટમાં પ્રોબ્લેમ થશે. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વીજ ક્ષેત્રના આપેલા બિંદુ સીધું લાવવા માટે કરવું પડતું કાર્ય. To bring unit positive charge from infinity distance to given point of electric field, work done against electric field is called potential. અચ્છા, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કામ કરવું પડશે. તો અહીંયા સુધી વિદ્યુત ક્ષેત્ર છે, અંદર તો વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં. ફંક્શન બદલાઈ ગયું. બહાર વિદ્યુત ક્ષેત્ર અલગ છે, અંદર વિદ્યુત ક્ષેત્ર અલગ છે. હા કે ના? બહાર વિદ્યુત ક્ષેત્ર અલગ છે, અંદર વિદ્યુત ક્ષેત્ર અલગ છે. તો મારે બે વખત જે કાર્ય છે એની ગણતરી કરવી પડશે. અનંત અંતરેથી સપાટી સુધી સતત વિધેય થઈ ગયું અને સપાટીથી પી સુધી બે સતત વિધેય થયા. અહીંયાથી અહીંયાનું સતત, આ બે સતત છે. અહીંયાથી અહીંયાનું સતત છે અને સપાટીથી અંદર અહીંયા જો વન્સ યુ એન્ટર અહીંયા 0 અહીંયા 0 અહીંયા 0 અહીંયા 0 કોઈ પણ જગ્યાએ ઈ તમે 0, તો અહીંયાથી અહીંયા સુધી એક સતત વિધેય છે અને બીજું સતત વિધેય સપાટીથી અહીંયા સુધી છે. આ બંને વિધેયો અસતત છે, પણ Q0 ને હું જો સપાટી સુધી લાવું તો એ સતત વિધેય છે. સતત વિધેય પહેલું થયું અને બીજું સતત વિધેય સપાટીથી પી બિંદુ સુધી, કારણ કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર બદલાઈ જાય છે. તો આ કેસમાં મારે આવી રીતે કરવું પડશે. જુઓ, આ કેસમાં જે છે એ મારે કામ આવી રીતે કરવું પડશે. ધ્યાનથી સાંભળી લેજો. dv ક્યાંથી ક્યાં માટે? v ઇન્ફિનિટી થી vr. v ઇન્ફિનિટી થી vr. તો આને મારે બ્રેકડાઉન કરવું પડશે આવી રીતે. જુઓ, આને આવી રીતે મારે બ્રેકડાઉન કરવું પડશે. vr એટલે vp બિંદુ એ ને, vr એટલે vp બિંદુ એ, બરાબર? અચ્છા, v ઇન્ફિનિટી થી vp, આને મેં બે ભાગમાં વહેંચી દઉં છું. v ઇન્ફિનિટી થી v સપાટી સુધી dv વત્તા v સપાટીથી vp સુધી, v સપાટીથી vp સુધી. આ બે ભાગમાં મારે વહેંચવું પડશે કામને, કારણ કે અસતત વિધેય છે ને. જો આ એક સતત વિધેય થયું, બીજું આ સતત. અનંત અંતરેથી ક્યાં સુધી લાવું? સપાટી સુધી. અને અનંત અંતરેથી ક્યાં સુધી લાવું? સપાટી સુધી. અને બીજું અનંત અંતરેથી સપાટી સુધી અને સપાટીથી અંદરના બિંદુ સુધી. અહીંયા હા બરાબર છે. ઓલરાઈટ, પ્રેમમાં જ છે. તો અનંત અંતરેથી પી બિંદુ, તો અનંતથી પહેલા ક્યાં લાવ્યો? સપાટી. આ એક સતત વિધેય થઈ ગયું. અનંતથી સપાટી અને બીજું સપાટીથી પી બિંદુ, સપાટીથી પી. બંને અસતત છે, પણ આટલું તો સતત છે ને. vr થી vp, તો ઈ કેટલું રહેશે? 0 રહેશે. તો યાદ રાખજો, વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા જો તમને પ્રોપર મગજમાં બેસાડેલી હશે તો જ ખબર પડશે, નહીં તો મોટાભાગના છોકરાઓ શું કરી દેશે? અંદરની બાજુ E0 તો VB 0. આ તો કરવું પડતું કાર્ય છે. અનંત અંતરેથી હું અહીંયા સુધી લાવું તો મારે અહીંયા આવું ત્યાં સુધી તો E છે ને, ત્યાં સુધી કામ કરવું પડશે. અંદર કામ નહીં કરવું પડે ગમે ત્યાં બી. અચ્છા, તો આ થઈ જશે v ઇન્ફિનિટી થી vp ઇઝ ઇક્વલ ટુ, આ થઈ જશે v ઇન્ફિનિટી થી vr e ડોટ dr પ્લસ vr થી vp સુધી e ડોટ dr. અચ્છા, આ થઈ જશે vp માઇનસ v ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ e કેટલો છે ભાઈ? e કેટલો છે કે q અપોન r સ્ક્વેર. હા કે ના? હા કે ના? અહીંયા જે આવશે
એ લિમિટ તો અંતર પ્રમાણે બદલાઈ જશે ને હવે v ઇન્ફિનિટી થી, એટલે ઇન્ફિનિટી થી કયા બિંદુ સુધી આવું, r બિંદુ સુધી, અને અહીંયા કયા બિંદુ સુધી આવું, r થી r બિંદુ સુધી, બરાબર કે નહીં? લિમિટ અંતરની થઈ જશે ને લિમિટ, તો આ થઈ જશે ઇન્ફિનિટી થી r કે ક્યુ અપોન તમને ખબર છે કેટલું r સ્ક્વેર, બહારની બાજુએ, આ બહારની બાજુ છે ને, બહારની બાજુએ કે ક્યુ અપોન r સ્ક્વેર થઈ જશે dr પ્લસ અંદરની બાજુએ સ્થિતિમાન કેટલું છે, અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, 0, તો r થી r 0 ડોટ dr. અચ્છા, અહીંયા હું ફરીથી રિપીટ નથી કરતો કે e અને dr બંનેના cos 0 કેટલું થઈ જશે 1, e અને dr વચ્ચેનો ખૂણો કેટલો છે 1 છે. તમને ખબર જ છે, આ વસ્તુ પહેલા બી આપણે થઈ ગઈ છે કે અહીંયા e da ગોસના નિયમમાં cos 0 લઈ લેવાનું. સ્ફેરિકલ સરફેસમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીના કેવું હોય, લંબ હોય. આ અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આ વિદ્યુત ક્ષેત્ર સપાટીને હંમેશા કેવું હશે, લંબ હશે. એટલે સપાટી નો da અને e બંને એક બાજુ, એટલે cos 0 તમારું 1 થઈ જશે. ઇન્ફિનિટી તમને ખબર છે કેટલું થઈ જશે, 0 થઈ જશે. આ સર્વ સ્વીકૃત વસ્તુ છે. તો vp ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાર લઈ લઉં 1/r² ઇન્ફિનિટી થી r, અને આ થઈ જશે 0. તો જો આ 0 થઈ ગયું, એનો મતલબ એમ થઈ ગયો કે સપાટીથી અનંત અંતરેથી સપાટી સુધી કાર્ય કરવું પડશે, પછી અંદર કાર્ય કરવું પડશે નહીં, કારણ કે અંદર તો બળ લાગતું જ નથી, તો કાર્ય કરવાનો કોઈ સવાલ જ નથી. બાહ્ય બળ તમારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કામ કરવું પડે છે ને, તો અહીંયા તો વિદ્યુત ક્ષેત્રથી તો કામ શું કામ કરવું પડે, તો પણ કામ અહીંયા સુધી તો કરવું પડશે ને, અહીંયા સુધી લાવવા માટે તો પછી કામ નહીં કરવું પડે. તો જુઓ ચલો, તો આ તો તમને ખબર જ છે શું આવશે હવે, કે ક્યુ -1/r. દર વખતે એક વસ્તુ ભૂલી જાઉં છું નહીં, માઇનસ થશે ને, માઇનસ, તો આ થઈ જશે -1/r ઇન્ફિનિટી થી, આ પહેલા આપણે કરી ચુક્યા છે ઓલરેડી, બરાબર ને, -1/r થી r, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે કે ક્યુ 1/r ઉપરની લિમિટ 1/ઇન્ફિનિટી નીચેની લિમિટ, હા કે ના? અચ્છા, તો કોઈ ફ્રેમ બાકી હોય તો હું ત્યાં લખી દઉં, અહીંયા હોપ આવી જશે, અહીંયા લખી દઉં છું vp ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન r. ઇનસાઇડ ગમે તે જગ્યાએ તમે લઈ જાઓ, તમારે આ નહીં અહીંયા બી લાવવું હોય ને તો કે ક્યુ બાય r જ થશે, કારણ કે ગમે ત્યાંથી તમે લાવો, અનંત અંતરેથી અહીંયા લાવો તો સપાટી સુધીનું કાર્ય કરવું પડશે ને, અંદર કાર્ય કરવું પડશે નહીં. ભૂલ ના કરતા, બહુ સારી રીતે સમજાઈ દીધું છે. આઈ ફીલ લાઈક કે બહુ સારી રીતે મેં સમજાઈ દીધું છે કે કેવી રીતે થશે. જો તમે બહુ હોશિયાર થઈ ગયા હોય તો તમે ડાયરેક્ટ અહીંયા EDR બહારની તરફ કે ક્યુ અપોન r સ્ક્વેર લખી નાખો અને આ 0 કરી દો, તમને ખબર પડી જ ગઈ છે હવે. હા કે ના, હા કે ના? તો શું કર્યું, ફરીથી એક વખત સમજાઈ દઉં છું હું કે અંદરની બાજુએ અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતને આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. બહુ બધું સમજાઈ દીધું છે, હવે રિપીટ નથી કરતો. અનંત અંતરેથી સપાટી સુધી કાર્ય કરવું પડશે, અહીંયા કાર્ય કરવું પડશે નહીં. તો યાદ રાખી લો, નક્કર પોલા ગોળાના કિસ્સામાં જે સપાટી ઉપર સુધીનું વિદ્યુત સ્થિતિમાન છે તે જ અંદર ગમે ત્યાં બી અંદર કોઈ પણ જગ્યાએ આ ક્રોસ કરીને મારે છે કે અહીંયા આ સપાટી પર આવવું હોય ને, છે અહીંયાથી અહીંયા આવવું હોય તો બી કાર્ય કેટલું કરવું પડશે, માત્ર સપાટી સુધીનું જ, અહીંયાનું નહીં. કે ક્યુ અપોન આર જેટલું, કેટલું, કે ક્યુ અપોન આર. શું આ વી સપાટીનું બી આ જ આવ્યું હતું જે બીજા નંબરમાં મેં કીધું હતું એ તમને, બરાબર કે નહીં? તો ફ્રેમમાં છે કે નહીં જોઈ લઈએ. હા છે ફ્રેમમાં. ચલો તો ગ્રાફ એનો જોઈ લઈએ શું છે. ગ્રાફ જે છે આનો જો પેલા હું લખી દઉં છું. વી આઉટસાઇડ કેટલું આવ્યું પોલા ગોળા માટે છે કે ક્યુ અપોન આર સ્ક્વેર. આમાં આર શું હતું, ગ્રેટર દેન આર, 1 2. સપાટી માટે વી સરફેસ કે ક્યુ અપોન આર, હા, કે ક્યુ અપોન આર. અહીંયા આર બરાબર આર, અને વી ઇનસાઇડ કેટલો આવ્યો કે ક્યુ અપોન આર, આર લેસ દેન, એટલે સપાટી જેટલું જ આવ્યું છે. તો આનો જો ગ્રાફ બનાવવાનું મને કોઈ કહે તો આ ગ્રાફ આવો આવશે. અહીંયા હું એક ખાલી રિપ્રેઝન્ટેશન માટે દોરી લઉં છું. આની ત્રિજ્યા આર છે, આની ત્રિજ્યા કેટલી છે, આર, બરાબર. અચ્છા, મને એક વસ્તુ કહો,
ઇનસાઇડ કેટલું છે KQ બાય R, તો અહીંયા હું એક આ 0 લઈ લીધો વિદ્યુત સ્થિતિમાન, અહીંયા મેં લઈ લીધો KQ બાય R. તો આ બિંદુથી જ્યાં સુધી સપાટી સુધી પહોંચું, બરાબર ને, જ્યાં સુધી સપાટી સુધી પહોંચું ત્યાં સુધી KQ બાય R જ રહેશે. ભાઈ અહીંયા સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય KQ બાય R, અહીંયા સુધી KQ બાય R, KQ બાય R, KQ બાય R, KQ બાય R. અંદર તો કરવાનું જ નથી ને કશું, અંદર કાર્ય થશે જ નહીં. KQ બાય KQ બાય સેન્ટર સુધી પહોંચાડવું હોય તો બી કેટલું કાર્ય કરવું પડશે KQ બાય R, સપાટી સુધી તો આવવું પડશે ને તમારે. તો અહીંયા સુધી KQ બાય R અને પછી જે છે એ 1/R પ્રમાણે ઘટતું જશે. અહીંયા V ચલે છે 1/R છે અને અહીંયા અચળ છે KQ/R. આ ગ્રાફ આવો આવશે, ધ્યાન રાખજો આ ગ્રાફ આવો. આઈ હોપ તમે સમજી ગયા છો. તો નોંધી લો આટલું, એના પછી આગળની થિયરી ચાલુ કરીએ. ચલો નેક્સ્ટ આગળ વધીએ. I walk in only road the lonely, I walk alone, I walk alone. तो केस नंबर 2, 3 केस पूरा कर दीधा आपने, समझाई गયું ને? એક જ એમાં 3 કેસ પૂરા કરી દીધા. પોલો વાહક આવક અને પોલો વાહક અવાહક અને નક્કર વાહક. વાત એ હતી વાત હવે કહીશ તમને, એ વાત હવે કહીશ કારણ કે થિયરી ચાલે એના પછી. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે, સ્ટે ટ્યુન. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે, જતા રહેશે તો નહીં ખબર પડે. તો નક્કર અવાહક વિદ્યુત ભારિત ગોળાને કારણે વિદ્યુત સ્થિતિમાન. ચાલો તો પહેલા ગોળો બનાવી લઈએ. ગોળો સેન્ટર નક્કર ગોળું છે. કેવું ગોળું છે? નક્કર. ત્રિજ્યા કેપિટલ R, કુલ વિદ્યુત ભાર Q. આ વખતે કેવી રીતે ગોઠવાયેલો હશે તમને ખબર છે? પેઇન્ટર સાજિદ. પકોડીની લારી ચાલુ કરીએ તો એ ધંધો તો મળે ના મળે? ફ્યુચર પ્લાન છે આપણો પકોડીની લારીનો. લોકડાઉન લાંબુ ચાલશે, શું કરશો? પકોડીની લારી ખોલી દઈશ. તો R ત્રિજ્યા અને કુલ વિદ્યુત ભાર આખું કેવું વિતરિત છે? અવાહક છે. અવાહક છે એટલે અહીંયા ચાલી નથી આવતો. કેવું છે? અવાહક છે એટલા માટે ચાલીને અહીંયા નથી આવતો. ચાલો ત્રિજ્યા હું બ્લેક પેન થી કરી દઉં જેથી કરીને તમને દેખાય. R બરાબર. ચાલો તો સૌથી પહેલા એક R ગ્રેટર ધેન R, એનો મતલબ બહારની બાજુએ. તો બહારની બાજુ લઈ લો, કોઈ બિંદુ લઈ લો. અહીંયા અંતર કેટલું લઈ લો? R જેટલું લઈ લો અંતર, બરાબર. P બિંદુ આપી દઉં, અહીંયા મારે શોધવું છે. dV ઇઝ ઇક્વલ ટુ, તમને ખબર છે EdR. ક્યાંથી ક્યાંનું? અનંત અંતરેથી ક્યાં સુધી લાવવાનું છે? P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. તો આ થઈ જશે V ઇન્ફિનિટી થી VP
ઈ કેટલો છે કે ક્યુ અપોન આર સ્ક્વેર. ચેક કરી લો, વિદ્યુત ક્ષેત્ર આપણે થિયરી ચલાવેલી છે કે આ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, ઈપી બરાબર અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, ઈપી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર. તમને ખબર જ છે ક્યાંથી ક્યાં લાવવાનું છે, તો અનંત અંતરથી અનંત અંતરેથી આર અંતર સુધી લાવવાનું છે. તો આ થઈ જશે વીપી માઇનસ વી ઇન્ફિનિટી, કે ક્યુ બાર આવે ઇન્ફિનિટી થી આર 1/r સ્ક્વેર dr. તો આ થઈ જાય વી ઇન્ફિનિટી કેટલું થશે તમને ખબર છે, સર્વ સ્વીકૃત વી ઇન્ફિનિટી અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન 0, કારણ કે અનંત અંતરે આપણે માની લઈશું કે વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે તો કરવું પડતું કાર્ય 0. બળદ ના લાગતું હોય તો કાર્ય શેનું કરવાનું હોય, સમજણ પડે કે ના પડે. તો કે ક્યુ ઇન્ફિનિટી થી આર -2 dr ઓલરેડી કરી ચૂક્યો છું, તો બી ચલો જનહિત માટે તમારા માટે કરી દઈએ. વીપી કે ક્યુ અને આ થઈ જશે આર -2 + 1 ફરીથી એક વસ્તુ ભૂલી ગયો, હાથે કરીને ભૂલી જઉં છું, જેથી તમને આવું અલગથી અચાનકથી યાદ રહે. હાથે કરીને ભૂલી જઉં છું, ઓડ વસ્તુ કરો ને તો જલ્દી યાદ રહે. માઇનસ આવશે ને યાર, દર વખતે શું કહેવાનું હોય, ના મૂકું તો બી સમજી જવાનું આવે માઇનસ તો આવશે કે નહીં આવે. તારવેલું છે ઓલરેડી કેમ માઇનસ આવશે, બોલાવડાશો નહીં મને વધારે. કે ક્યુ આર -1 માઇનસ લિમિટ કોણ મૂકશે, તમારા પપ્પા મૂકશે, પપ્પા ઘરે જ છે, લિમિટ મૂકવાડો તમે ઇન્ફિનિટી થી આર. આ થઈ જશે પ્લસ માઇનસ માઇનસ, આ થઈ જશે 1/r ઇન્ફિનિટી થી આર. કે ક્યુ પહેલા ઉપરની લિમિટ પછી 1/∞ 0 થાય. કોઈને ખબર ના હોય તો કહી દઉં 1/∞ કેટલું થાય 0. તો વીપી ઇઝ ઇક્વલ ટુ જવાબ આવ્યો કે ક્યુ અપોન આર, જે જૂના જવાબ જોડે મેચ થાય છે. બોલ હા કે ના, ક્યાં આગળ તો બોલ આઉટસાઇડ. બોલ સમજ પડી કે ના પડી, સમજા કે ના સમજા. અચ્છા પતી ગયું યાર, બીજું શું હોય. તું આર બહારની બાજુએ થઈ ગયું, વિદ્યુત ક્ષેત્ર આવડતું હશે તો ઈઝી, કે ક્યુ અપોન આર 1/r પ્રમાણે ચાલશે. આમ 1/r પ્રમાણે સપાટી લઈ લો, આર બરાબર આર, સપાટી લઈ લો. સપાટી લઈ લો નંબર 2 આર બરાબર આર માટે. તો તમારું જે વીપી આઉટસાઇડ નું સૂત્ર છે કે ક્યુ અપોન આર. જો હું આર ઘટાડતો જઉં અને ક્યાં આવી જાઉં, આર બરાબર આર આગળ આવી જાઉં તો સપાટી આવી જશે. તો વી સપાટી મેળવવા માટે આર બરાબર શું મૂકી દો, આ સૂત્રમાં આર મૂકી દો. તો વીપી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર થઈ જશે. આ વખતે હું નહીં કહું કે આ મહત્તમ મૂલ્ય છે, આ વખતે નહીં કહું આ મહત્તમ મૂલ્ય નથી, પણ અચળ જરૂર છે. ક્યુ અચળ આર અચળ એવી નહીં હોતું જવાબ, કોઈ કામની વસ્તુ નથી. તો બે વસ્તુ થઈ ગઈ, સપાટી જો પી પોઈન્ટ અહીંયા હોય તો કે ક્યુ અપોન આર, કે ક્યુ પી ખાલી પી પોઈન્ટ દર્શાવે છે, પી નું કોઈ એવું ફિઝિકલ સિગ્નિફિકન્સ છે નહીં. તો બે વસ્તુ ક્લિયર થઈ ગઈ તમારી. આઉટસાઇડ ઇનસાઇડ. શું મારી ગાડી આવી ગઈ છે? ના, રિક્ષા છે આપણે, ગાડી એટલે રિક્ષા ચલાવું છું ને સાંજે. ચલો કશું નહીં કર્યું તો રિક્ષા તો ચલાવીશું જ. ઓલરાઈટ, તો આગળ વધીએ. વી સપાટી ને બહારનું, હવે અંદરનું બિંદુ લઈ લઈએ, પછી દાખલો કરાવી દઈએ, પછી પાછી થિયરી જોઈ લઈએ, પછી પાછો દાખલો કરાવી દઈએ, 25-30 કલાકનો વિડીયો મૂકી દઉં છું એક સાથે, ચેપ્ટર પૂરું કરી દઉં. ચાલો અંદર કોઈ બિંદુ લઉં, પી બિંદુ, તો આર લેસ ધેન આર થઈ ગયું, ત્રિજ્યા કરતા આર અંતરે લીધું સપાટીથી, આ પી બિંદુએ બરાબર. તો અંદરની બાજુ થઈ ગઈ, પ્રેમ ચાલુ છે કે નહીં, અંદરની બાજુએ વિદ્યુત સ્થિતિમાન ચાલુ છે. પ્રેમ અક્ષર બહુ સરસ છે, કોના છે? જોરદાર ભણાવે છે, કોણ છે? ચલો સબસ્ક્રાઇબ કરી દેવા દે મને, કરી દીધું. ચલો અંદરની બાજુએ તો શું સતત અસતત વિધેયનો કન્સેપ્ટ અહીંયા બી લાગુ પડશે સર? હા બિલકુલ યાદ છે. ઈ આર અંતરે કેટલું હતું? ઈ ઇનસાઇડ, હા ઈ ઇનસાઇડ કે ક્યુ આર અપોન આર ક્યુ.
અને ઈ આઉટસાઇડ કેટલું હતું તમને ખબર છે? ઈ આઉટસાઇડ હતું KQ અપોન R². તો જો અનંત અંતર લઈ લઉં કોઈ જગ્યાએ, માની લો અનંત અંતર લઈ લો, અહીંયા Q0 વિદ્યુત ભાર છે, તો અનંત અંતરેથી મારે ક્યાં લાવવાનું છે? R અંતરે. અનંત બિંદુએથી અનંત અંતરેથી વિદ્યુત ભારને R અંતરે લાવવાનું છે. તો આ કેસમાં સપાટી સુધી વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? KQ અપોન R². અંદર જે છે એ સતત વિદ્યુત ક્ષેત્ર બદલાતું જાય છે. એનો મતલબ અહીંયા બી મારે એવી રીતે કરવું પડશે. અસતત વિધેય છે, આખું અસતત વિધેય છે, પણ આના બે ટુકડા કરી દઉં. અનંતથી સપાટી સુધી સતત વિધેય થઈ જશે, અને ઇનસાઇડ અહીંયાથી આ જે છે એ સતત વિધેય થઈ જશે. તો અહીંયા બી મારે એવી રીતે કરવું પડશે, બરાબર ને? તો અહીંયા જુઓ, કરી દઈએ આપણે એને dv, ક્યાંથી? v ઇન્ફિનિટી થી v p બિંદુ સુધી. અચ્છા, તો ઇઝ ઇક્વલ ટુ થઈ જશે v ઇન્ફિનિટી થી v ઇન્ફિનિટી નહીં, અનંત અંતરથી ક્યાં સુધી લાવો? R અંતર સુધી લાવો. અહીંયા જો કે લિમિટ આવી રીતે જ મુકાય, v ઇન્ફિનિટી થી vr. ચલો પ્રોપર કરી દો. v ઇન્ફિનિટી થી, એની બહુ ચિંતા ના કરશો, એના માર્ક નહીં કપાય, કોઈ નહીં કાપે, બોર્ડમાં બી નહીં કાપે. અને vr થી r dv. અચ્છા, તો આ થઈ જતું v ઇન્ફિનિટી થી vp ઇઝ ઇક્વલ ટુ v ઇન્ફિનિટી થી vr. તો અહીંયા હું લખી શકું E ડોટ dr. ક્યાંથી ક્યાં સુધી? હવે અહીંયા અંતરની લિમિટ મૂકવી પડશે. ઇન્ફિનિટી થી સપાટી સુધી લાવવું આપણને કરવું પડતું કાર્ય, અને સપાટીથી અંદરના બિંદુ R સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. ચાલો, આઈ હોપ તમને સમજાઈ ગયું હશે આટલું. તો આ થઈ જશે vp માઇનસ v ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી થી R. કયું બિંદુ છે? બારનું બિંદુ છે. મૂકી દઉં, ચલો, તમને વિશ્વાસ ના થતો હોય તો. ઇન્ફિનિટી થી R, બારની બાજુ, બારનું બિંદુ છે ને, KQ અપોન R² dr. અને R થી R, R થી R કેવું છે? અંદરની બિંદુએ. તો અંદરના બિંદુ, અંદરની બાજુએ E કેટલો છે? તમને ખબર છે, KQR અપોન R³ dr. હા કે ના? KQR. એક વસ્તુ ફરીથી ભૂલી ગયો હાથે કરીને, માઇનસ માઇનસ, અહીંયા માઇનસ નહીં આવે, અહીંયા માઇનસ આવશે, માઇનસ માઇનસ હાથે કરીને. કેવું? હાથે કરીને. v ઇન્ફિનિટી કેટલો થઈ જશે તમને ખબર છે? અહીંયા બોક્સ બનાવીને લખી દઉં છું, તમને ખબર જ છે, ઇન્ફિનિટી 0 સર્વ સ્વીકૃત. તો વધ્યું શું? vp ઇઝ ઇક્વલ ટુ માઇનસ બંનેમાંથી 12 લઈ લઉં, KQ 1 અપોન R² dr ઇન્ફિનિટી થી R. આ તમે ઓલરેડી કરેલું છે, તો બી ચલો તમારા માટે હું કરી દઉં છું ફરીથી. માઇનસ તો કોમન લઈ લીધો છે, R થી R 12 લઈ લઉં ને, KQ અપોન R³ R થી R dr. કૌંસ પૂરો. તો VP ઇઝ ઇક્વલ ટુ માઇનસ KQ 1 અપોન R² નું કેટલું થઈ જશે? હવે ડાયરેક્ટ લખી દઉં, ચલો લખી દઈએ તમારા માટે. R માઇનસ 2 ઇન્ફિનિટી થી R dr પ્લસ KQ અપોન R³ R થી R ડાયરેક્ટ સંકલન કરી નાખવાનું ભાઈ, R²/2 R થી R. અચ્છા, ચાલો હવે કાઢી નાખો. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે કે અહીંયાથી અહીંયા સુધી સતત, અહીંયાથી અહીંયા સુધી સતત એવી રીતે કાર્ય કર્યું છે. થિયરી કઈ ચાલે છે યાદ રાખજો, ખાલી ઇનસાઇડ ની ચાલે છે. થિયરી કઈ ચાલે છે? ઇનસાઇડ ની ચાલે છે, બરાબર. અચ્છા, તો અહીંયા VP ઇઝ ઇક્વલ ટુ KQ માઇનસ તો છે જ બાર, આનું શું થઈ જશે તમને ખબર છે? -1 અપોન R થઈ જશે, ઇન્ફિનિટી થી R પ્લસ આ થઈ જશે KQ અપોન R³ ઉપરની લિમિટ માઇનસ નીચેની લિમિટ. અચ્છા, આ ઓલરેડી આપણે કરી ચૂક્યા છે, તમને ખબર હોય તો ઓલરેડી આપણે એ કરી ચૂક્યા છીએ. અચ્છા, હા, 12 ઓલરેડી માઇનસ છે જ નહીં, VP ઇઝ ઇક્વલ ટુ 12 ઓલરેડી માઇનસ છે જ. હવે આ માઇનસ અંદર જવા દઉં તો પ્લસ થઈ જશે, માઇનસ, ચલો હજુ મૂકીએ KQ, અહીં 1 અપોન ઇન્ફિનિટી 0 થઈ જશે, તો આ કેટલું વધશે? 1 અપોન R.
प्लस के क्यूब बाय आर क्यूब आर स्क्वायर बाय 2 आर स्क्वायर बाय 2। अच्छा હવે અહીંયા જો માઇનસ અંદર જવા દો તો પ્લસ થઈ જશે કે ક્યુ બાય આર। अच्छा प्लस आ माइनस जे छे एक काम करो माइनस रहवा दो आ कर दो माइनस के क्यू बाय आर प्लस के क्यू आर स्क्वायर बाय आर क्यूब माइनस के क्यू आर क्यूब आर स्क्वायर 2 2 આવશે બંનેમાં 2 2 આવશે બંનેમાં। अच्छा હવે માઇનસ અંદર જવા દો તો નિશાનો બદલાય છે કે ક્યુ બાય આર આ માઇનસ થઈ જશે કે ક્યુ આર સ્ક્વેર બાય 2r ક્યુબ અને આ થઈ જશે પ્લસ કે ક્યુ આર આર કેન્સલ થઈ જશે 2r આટલું થઈ જશે બરાબર। તો આ બંનેનો સરવાળો કરી દઉં કે ક્યુ upon 2r અને કે ક્યુ બાય આર। ચલો રીરાઇટ કરું કે ક્યુ બાય આર કે ક્યુ બાય 2r माइनस के क्यू आर स्क्वायर 2r क्यूब। संकलन नहीं आवड़े तो तकलीफ पड़શે थोड़ी। वीपी इज इक्वल टू आ કેટલું થઈ જશે કે ક્યુ બાય આર કોમન નીકળશે અહીંયાથી 1 + 1/2 એટલે 3 કે ક્યુ બાય 2r માઇનસ કે ક્યુ આર સ્ક્વેર बाय 2r क्यूब। हाँ के ना? अच्छा तो आ थी जैसे कि q बाय r कॉमन निकालो तो अंदर बचसे चलो यहाँ 2 भी कॉमन निकाली लो तो 3 माइनस r स्क्वायर बाय r स्क्वायर 3 माइनस आर स्क्वायर बाय आर स्क्वायर कशु भूल तो थती नहीं જોઈ લઈએ। टू आर कुछ भूल करी है मैंने तो नहीं लगता कि क्यू बाय 2r क्यूब 3 माइनस कि क्यू अपॉन 2r 3 माइनस જોઈ લઈએ કશું ભૂલ છે કે નહીં જોઈ લઈએ એક વખત। चेक करी लीए एक वखत चेक करी लीए। परफेक्ट है परफेक्ट परफेक्ट है बराबर ने। तो आ तमारो आंसर थई गयो। याद राखવું પડશે अलगथी क्यू अचड़ के अचड़ आर अचड़ 3 अचड़ आ आर अचड़ तो अहिया सीधे सीधू वीपी चले छे माइनस आर स्क्वेर थई गयो। एनो मतलब हूँ जो r1 मूकू तो वीपी माइनस में जैसे 2 એટલે ઘટતો જશે વીપી આર સ્ક્વેર પ્રમાણે શું થઈ જશે ઘટતો જશે। તો આના ગ્રાફની ચર્ચા કરી લઈએ। આઉટસાઇડ ઇનસાઇડ ત્રણેય વસ્તુ થઈ ગઈ છે। આ આવી ગયું ઇનસાઇડ અને કેવી રીતે આવ્યું એની બી ચર્ચા થઈ ગઈ છે બરાબર। તો આને આપણે કાઢી દઈએ। ચલો ग्राफ જોઈ લઈએ આનો। ત્રણ વસ્તુ આપણે જોઈ ગયા। એક आउटसाइड में v आउटसाइड એટલે કે r ગ્રેટર ધેન r માં તો એનું એ જ ચાલે છે કે q બાય r સ્ક્વેર સરફેસ માં v સરફેસ કે q r સ્ક્વેર અને ત્રીજું તમારું એટલે અહીંયા હું આવું લખી શકું આ જે છે એ કેસમાં v ચલે છે 1/r સ્ક્વેર છે અહીંયા તો અચળ છે સીધે સીધું અને v इनसाइड जे छे एमा आयु के क्यू
अपॉन 2r 3 माइनस r स्क्वेर बाय r स्क्वेर आ है ने कि q अपॉन 2r 3 माइनस r स्क्वेर बाय r स्क्वेर तो અહીંયા છે v ચલે છે માઇનસ r સ્ક્વેર તો આનો જે ગ્રાફ છે યાદ રાખજો બહુ જ અગત્યનો ગ્રાફ છે આનો જે ગ્રાફ છે ચલો અલગથી આને ગ્રાફ બનાવી લઈએ થોડું જગ્યા હટાઈ દઈએ આટલી બરાબર આ જે ગ્રાફ છે આ કેસમાં માની લો એક સપાટી બનાવી લઉં છું તો અંદરની બાજુએથી સપાટી સુધી આવતા જે છે એ ઘટાડો થાય છે 1 अपॉन माइनस r स्क्वेर પ્રમાણે તો આ ગ્રાફ જે છે એ આવો આવશે થોડું ગોળું મોટું દોરું નહીં હવે ખબર પડશે તમને આવો ગ્રાફ આવશે આ શું આવી ગઈ સપાટી આવી ગઈ અને એના પછી આવી રીતે ઘટતું જશે આ પ્રમાણે ગ્રાફ આવશે અહીંયા v ચલે છે 1 अपॉन r स्क्वेर આ જે છે એ સપાટીનું એનું અચળનું મૂલ્ય આવી જશે અહીંયા v નું આ v ચલે છે r નો ગ્રાફ છે તો આનો જે શેપ છે એ આ પ્રકારનો આવશે આ જે છે એ v ચલે છે માઇનસ r સ્ક્વેર તો આનો જે શેપ છે એ આ પ્રકારનો આવશે આ પ્રકાર યાદ રાખજો ભૂલ કરતા નહીં આ પ્રકારનો શેપ આવશે એનો જેમ જેમ તમે અંદર જશો તેમ તેમ કામ જે છે તે વધતું જશે આ જ દર્શાવે છે ને જેમ જેમ તમે r ઘટાડતા જશો તેમ તેમ એને છેક નજીક સૌથી વધારે કાર્ય ક્યાં કરવું પડશે મેક્સિમમ સૌથી વધારે કાર્ય ક્યાં કરવું પડશે તમે r0 લઈ લો તો તમને મહત્તમ મળી જશે તમે r શું લઈ લો 0 લઈ લો તો કરવું પડતું કાર્ય મહત્તમ થઈ જશે બરાબર ને અનંત જેવું તો અહીંયા vmax r બરાબર 0 લેતા તમને મળશે અથવા એ ચક્કરમાં પડવાની જરૂર નથી ગ્રાફ યાદ રાખજો ફરીથી v ની જો વ્યાખ્યા આવડતી છે તકલીફ અનંત અંતરેથી એને જેમ જેમ નજીક લાવવું પડશે તેમ તેમ ચુંબકનું ઉદાહરણ આપ્યું હતું એ પ્રમાણે કાર્ય શું થશે વધતું જશે એનો મતલબ એમ થયો પેલી વાત જે બાકી હતી એનો મતલબ એમ થયું કે જેમ જેમ હું સપાટીથી દૂર જઉં છું તેમ તેમ કાર્ય ઓછું કરવું પડે છે એનો મતલબ એમ થયું જાઓ ને હવે ઘરે ચલો એનો મતલબ એમ થયો કે કેન્દ્રથી સપાટી તરફ જતા વિદ્યુત સ્થિતિમાન ઘટશે અને યાદ રાખવાનું જે વિદ્યુત ભાર છે તે ધન વિદ્યુત ભાર એકમ ધન વિદ્યુત ભારની વાત ચાલે છે એકમ ધન વિદ્યુત ભાર હંમેશા હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ ગતિ કરશે ક્યાં ગતિ કરશે હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ જો વાહક હશે તો આ જો ગોળો વાહક હોત તો હું એના કેન્દ્ર પર બી મૂકતો તો કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન વધારે છે બહાર કરતા નક્કર ગોળાના કિસ્સામાં તો એ ક્યાં જતું રહે છે બહારની તરફ એટલા માટે વાહક ગોળામાં વિદ્યુત ભારને તમે મૂકો તો ક્યાં જતું રહે છે બહારની તરફ તમને ખબર છે ને હવાનું વહન ક્યાં થાય હાઈ પ્રેશર થી લો પ્રેશર હા કે ના એ જ રીતે પાણીનું વહન ક્યાં થાય ટેકરાથી ખાડા તરફ વધુ ઊંચાઈથી ઓછી ઊંચાઈ તરફ એ જ રીતે એકમ ધન વિદ્યુત ભાર અથવા ધન વિદ્યુત ભારોનું વહન હાઈ પોટેન્શિયલ થી લો પોટેન્શિયલ વધુ વિદ્યુત સ્થિતિ આ નોંધી લેજો શબ્દ કહું છું તે ધન વિદ્યુત ભારોનું વહન વધારે વિદ્યુત સ્થિતિમાન વાળા વિસ્તારમાંથી ઓછા વિદ્યુત સ્થિતિમાન વાળા વિસ્તારમાં થાય છે ક્યારે જ્યારે પદાર્થ વાહક હોય ત્યારે અવાહકના કિસ્સામાં તમને ખબર છે અવાહકના કિસ્સામાં ક્યાંય નથી જવાનું વાહક હોય તો જ વહન થાય ફરીથી કહી દઉં છું કે ધન વિદ્યુત ભારોનું વહન ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ એટલે દૂરની તરફ ઓછું વિદ્યુત સ્થિતિમાન છે તો તમે વાહક જે ગોળો હતો એના કિસ્સામાં તમે વિદ્યુત ભાર કેન્દ્રમાં બી મૂકશો તો ક્યાં જતું રહેશે બહાર જતું રહેશે કારણ કે કેન્દ્રમાં વિદ્યુત સ્થિતિમાન વધારે છે વધારે કાર્ય કરવું પડે છે બહાર ઓછો તો એ બહારની તરફ નીકળી જશે એટલે બહાર તો સપાટી ઉપર આવી જશે પછી થોડું બહાર જશે બહાર તો દ્રવ્ય છે જ નહીં સપાટી સુધી આવશે તો નોંધી લો આને ફટાફટ ગ્રાફ બહુ સારી રીતે નોંધી લેજો ઓલરાઈટ તો એક દાખલો જોઈ લઈએ ને પછી પૂર્ણ વિરામ મૂકીએ આજના લેક્ચર ઉપર ભાઈ નોટ્સ બનાવતા રહેજો જો તમે નોટ્સ નહીં બનાવો ને તો કવાલી જેવું થઈ જશે મજા બહુ આવશે ખબર કશું પડશે નહીં બરાબર મૂવી જેવું થઈ જશે બહુ શોર્ટ ટાઈમ માટે યાદ રહેશે લખેલું એક લેક્ચર નાનું 10 મિનિટનું કરીશું કે ફિઝિક્સ કઈ રીતે ભણાય શાંતિથી
કરવું જોઈએ કે ના કરવું જોઈએ? કમેન્ટ. અચ્છા ચલો, બે સમકેન્દ્રી કવચ આપેલા છે. સમકેન્દ્રી કવચ એટલે કે શેલ એટલે કે પોલો ગોળો. કવચનો મતલબ ખબર છે ને, કોસેન્ટ્રિક સમકેન્દ્રી શેલ પોલો ગોળો. નહીં, આકૃતિ હું બનાવી દઉં છું ડાયરેક્ટ. ચાલો, આપણને આકૃતિ આપેલી છે. આ ક્યુ એ, આ એ ગોળો છે, આ બી ગોળો. અહીંયા વિદ્યુતભાર ક્યુ બી, આની ત્રિજ્યા આર એ અને આની ત્રિજ્યા આપેલી છે આરબી. તો આપણને કે છે કવચ એ ની સપાટી પર વિસ્થિતિમાન કેટલું થાય? અને બીજો પ્રશ્ન છે કવચ બે ની સપાટી પર વિસ્થિતિમાન કેટલું થાય? અચ્છા, તો પેલા કવચ એની સપાટી પર જોઈએ. બરાબર, પેલા કવચ એની સપાટી ઉપર. કવચ એની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન વી એ બરાબર વી એ, વી કોના કારણે? ક્યુએ ને કારણે વત્તા વી ક્યુબી ને કારણે. ભાઈ સંપાતણનો નિયમ ખબર છે ને? આ સંપાતણનો નિયમ તો છે, અદિશ રાશિ છે, ડરવાની કોઈ જરૂર છે નહીં. અને બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ, બે ચુંબક હોય અને કોઈ મારે નાના ચુંબકને લાવવું હોય તો બંને ચુંબકનો મારે ફેસ કરવું પડશે. ત્રણ ચુંબક હોય તો ત્રણેય ચુંબકનો મારે વિરોધનો સામનો કરવો પડશે. ચાર ચુંબક હોય તો ચારેનો. એટલે જેટલા ચુંબક વધારે હશે એટલું મારે કાર્ય વધારે કરવું પડશે. અચ્છા ચલો, મારે પેલા કવચ એ એટલે અહીંયા આ પી બિંદુ ઉપર મારે લાવવું છે. તો બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ. હાલ થિયરી આપણે ભણી ગયા. પેલા આના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? કે ક્યુએ અપોન આર એ પ્લસ, હવે બીજું આના કારણે આ જે અહીંયા સમાન વિતરણ છે, સમાન વિતરણ છે. આખા ઉપર ક્યુબી વિતરણ છે, આખા ઉપર ક્યુ. તો આના કારણે આ અંદરના બિંદુએ, તો અનંત અંતરેથી આના કારણે તો મારે સપાટી સુધી જ કાર્ય કરવું પડશે. અંદર તો કાર્ય કેટલું થઈ જશે? 0. ક્યુબી ના કારણે અંદર કેટલું છે? 0. આ પતી ગયું. અદિશ રાશિ છે, સંપાતપણાનો નિયમ વાપરો છો ત્યારે તમે આના કારણે, તો પછી આને ભૂલી જાઓ અંદરના ગોળાને કે અંદર છે શું થશે. જ્યારે મેં આની ચર્ચા કરી, તું આને પિક્ચરમાં લાવ્યો, આની સપાટી ઉપર તમે આયા. જો અહીંયા હું બનાવી દઉં, બે દાખલા કરી દઉં. આર એ ક્યુ એ, હું સપાટી ઉપર કેટલું થશે? તમે કહેશો કે ક્યુ એ અપોન આર એ. હા કે ના? તો જ્યારે તમે અંદરની ચર્ચા કરી તો અંદરની જ કરી, બહારને કશું લેવા દેવા નથી. હવે બહારની ચર્ચા કરો. બહારનો ગોળો મારે તો કયા અંતરે લાવવું છે? આર એ અંતર. મારે કયા કવચની સપાટી, કવચ એ ની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાન. તો આના કારણે અહીંયા, તો મારે તો અનંત અંતરેથી અહીંયા સુધી જ કાર્ય કરવું પડશે, અંદર તો કાર્ય કરવું નહીં પડે. તો અહીંયા સુધી કે ક્યુબી અપોન આરબી થઈ જશે. શું થઈ જશે? કે ક્યુબી અપોન આરબી. કે ક્યુબી અપોન આરબી. અહીંયા સુધી જ કાર્ય કરવું પડશે, અંદર તો મારે આઈને E0 છે, કવચ છે એટલા માટે. તો આ થઈ ગયું સપાટી એ ઉપરનો વિદ્યુત સ્થિતિમાન. જ્યારે જે ગોળાની ચર્ચા કરતા હોય એની ચર્ચા કરો, બીજા ગોળાને ત્યારે કશું લેવા દેવાનું નહીં. એવું સંપાતપણાના નિયમમાં આપણે ભણ્યા હતા. તો સેમ ટુ સેમ VA ઇઝ ઇક્વલ ટુ કે ક્યુએ અપોન આર એ. ક્યુએ ના કારણે અહીંયા સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય કે ક્યુ અપોન આર એ, અને ક્યુબી ના કારણે અહીંયા સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય સપાટી ઉપર સુધી જ કાર્ય કરવું પડશે, અંદર તો કાર્ય કરવું પડશે, કારણ કે અંદર EB કેટલો છે? 0 છે. તો આ VA થઈ ગયો. ચાલો, એ જ રીતે બે કવચ બી ની સપાટી પર VB બરાબર V કોના કારણે? QA ને કારણે, V QB ના કારણે. એટલે આ કોઈ સપાટી પરનું બિંદુ લઈ લઉં, P બિંદુ. અહીંયા મારે વિદ્યુત સ્થિતિમાન નીકાળવું છે. તો પેલા A ના કારણે, તો આવું અહીંયા બાર આકૃતિ બનાવી દઉં. આ કેટલું છે? R A. અને આ અંતર કેટલું છે? RB. આ અંતર RB થયું કે ના થયું? આ અંતર કેટલું થયું?
આરબી જેટલું. તો આ નાના ગોળાના કારણે જેના પર વિદ્યુતભાર ક્યુએ છે એના માટે તમારે અનંત અંતરેથી ક્યાં સુધી આવવાનું છે? આરબી સુધી આવવાનું છે. તો આ થઈ જશે કે ક્યુએ અપોન આરબી અને આ થઈ જશે કે ક્યુબી અપોન આરબી. મોટા ગોળા માટે અહીંયા આવવા માટે કરવું પડતું કાર્ય કે ક્યુ અપોન કે ક્યુબી અપોન આરબી. ક્યુબી વિદ્યુતભાર છે અપોન આરબી. તો આ થઈ જશે. તો આનો ડાયરેક્ટ હજુ જવાબ લખવો હોય તો તમે લખી શકો કે ક્યુએ પ્લસ ક્યુબી અપોન આર. બરાબર ને? ભૂલ તો નથી કરતા? જોઈ લઈએ. બરાબર છે. આઈ હોપ તમે સમજી ગયા છો સંપાત પ્રમાણનો નિયમ અને બંનેનું મિક્સર. આના કારણે જયારે ચર્ચા કરતા તો બહારના ગોળાના કશું લેવા દેવાનું નહીં, બહારના ગોળાની ચર્ચા કરો તો આના તમારે એ ઉપર લાવવું છે. તો આના કારણે વિદ્યુત સ્થિતિમાન અને આના કારણે વિદ્યુત સ્થિતિમાન અહીંયા લાવવું છે. તો આના કારણે વિદ્યુત સ્થિતિમાન, આના અંદર બહારના છેડાઓ જોઈ લો. તો અહીંયા આપણે લેક્ચર જે છે એ પૂર્ણ જાહેર કરીએ છીએ. સમયની માન મર્યાદા અને ઇજ્જત જળવાય તે રીતે. આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. નોટ્સ બનાવતા રહેજો. મને ખબર છે હજુ ટેસ્ટમાં મૂક્યો નથી, મૂકીશું. થોડું લેઝી છું પણ મૂકી દઈશું. બરાબર? તો I hope you have enjoyed this lecture. If you are yet to subscribe, please subscribe this channel જેથી કરીને વધારે સ્પ્રેડ થાય, વધારે લોકો સુધી કન્ટેન્ટ પહોંચી શકે. બરાબર? અને જો તમને આટલી મહેનત સારી લાગતી હોય તો નીચે લાઇકનું બટન આપેલું હશે, એમાં કોઈ પૈસા લાગતા નથી. If you wish to comment, you can comment. તમારા ડાઉટ્સ, તમારા ફીડબેક્સ તમે કમેન્ટ કરી શકો. બરાબર? તો again I hope you have enjoyed this lecture and thank you so much for all your attentions. All the very best.